વેલકમ ટુ મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. વરિયાળીના ખેતરમાં તો આપણે જોઈશું કે વરિયાળીના ખેતર કેવા હોય છે. તો ચલો આજે હું તમને બતાવું કે વરિયાળીના ખેતર કેવા હોય છે ને વરિયાળી કઈ રીતે લાગે છે. તો ચલો આપણે એક સરસ મજાનું ફૂમતું શોધીએ વરિયાળીનું. આ વરિયાળીનું ફૂમતું છે, આમાં વરિયાળી લાગે છે. આગળ કઈ જોઈએ સારું અગર મળી જાય તો. હજુ તો નાના છે, હજી વરિયાળી થઈ નથી એટલે આગળ વરિયાળી શોધીએ. જો આપણને સારું મળી જાય તો. કેવું સરસ મજાનું ખેતર છે, એકદમ સાફ સુથરું. ગામડામાં આની જ મોજ છે, મજા આવે ગામડામાં. કેવા સાફ સુથરા મસ્ત મજાના પૂંગતા લાગે છે. આપણા આગળ જઈ રહ્યા છે જસુભાઈ, એ બી આપણે વરિયાળી શોધવા મદદ કરશે. પણ વરિયાળી શું છે કે હજુ નાની છે એટલે વરિયાળી હજુ થઈ નથી, હજી શરૂઆત જ છે. તો જો પૂરી રીતે લાગી નથી તો આજે આપણે પૂરા ખેતરમાં ફરીશું અને સરસ મજાના ખેતરો બતાવીશું તમને. અલગ અલગ પાક બતાવીશું. જો ચલો જઈએ આપણે આગળ, કેમ કે આપણે આગળ ઘણા બધા કામ છે. આપણે ભાજી બી વીણવાની છીએ, તો ભાજી બી વીણી લઈશું. તો આપણે જઈએ છીએ આપણે ભાજી વીણવા માટે. અને ગામડામાં કેવા ઘર હોય છે એ બી બતાવું તમને. જો ગામડાનું કલ્ચર, ગામડામાં આવા ઘર હોય. અને આગળ આ કોઈને ઝાડ જોયું હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને શું કહેવાય, શેનું ઝાડ છે ને આ કયું ફળ છે કોમેન્ટ કરીને બતાવો. આ છે દેશી તમાકુનું ખેતર. હવે આપણે થોડા આગળ જઈશું આનાથી. તો આગળ તમને બીજી બી ખેતી બતાવીશ કે કઈ કઈ ખેતી અહીંયા થાય છે ને કયું ફળ કઈ રીતે આવે છે એ બી તમને બતાવીશ. આ છે એરંડા, એરંડાથી આપણે સીધા જઈશું. તો ભાજી બી સરસ મજાની તાજી અહીંયા થઈ હોય છે. આ છે ભાજી, જો કેટલી સરસ મજાની તાજી ભાજી છે. આપણે ત્યાં જોવા બી નહીં ભાજીનો જથ્થો છે. ભાજી આગળ જે લઈ જાઉં તમને બીજી ખેતી બતાવું. આ છે કપાસની ખેતી. હવે કપાસમાંથી રૂ કઈ રીતે નીકળે છે એ બી બતાવું. આ છે કપાસ, કપાસની ખેતી, આમાંથી રૂ નીકળે છે. જો કેટલા મોટા મોટા સરસ મજાના છે. કેટલું રૂ લાગેલું છે, આમાંથી રૂ નીકળે છે. જે આપણા દીવાબત્તીમાં યુઝ થાય છે એ રૂ આમાંથી નીકળે છે. તો અમદાવાદની ઘણી પબ્લિક એવું હોય છે તે જેમને જોઈ જ નહીં કે રૂ કેવી રીતે પેદા થાય છે, તો જોઈ લેજો. હવે આગળ તમને લઈ જાઉં, બહુ બધી ભાજી છે. આપણે જઈએ આગળ. આપણા ભાઈ જે મિત્ર આગળ જતા હતા ભાજી વીણવા જતા રહે છે, તો આપણે બી જઈશું ભાજી વીણવા માટે. સરસ મજાની ભાજી છે. એ ભાજી વીણીને લઈ જઈશું આપણા અમદાવાદ વાળા ઘર ઉપર, અને ત્યાં જઈને સરસ મજાની ભાજી બનાવીને ખાઈશું. જો આ છે કેલની ભાજી. તો આપણા ભાઈ તો વીણવાનું ચાલુ કરી દે છે, આપણે બી વીણી લઈએ. મારો બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધારે વધારે શેર કરજો. જય માતાજી મિત્રો. હવે આપણે બી ભાજી વીણી લઈશું. મારો બ્લોગ પસંદ આવે તો વધારે ને વધારે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને જે આને ઓળખતા હોય તો કોમેન્ટ કરીને બતાવજો કે શું છે.